નજર કરી લઈએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને સ્ટોક્સ કે સેક્ટર્સ ક્યાં ફોકસ આજે આવતું દેખાઈ રહ્યું છે રિપોર્ટ્સમાં બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. નો ડાઉટ પરિણામને રિઝલ્ટ્સ અને બધું ચાલી જ રહ્યું છે, એટલે ડેફિનેટલી શરૂઆત આપણે એનાથી જ કરશું. તો બીપીસીએલના ગઈકાલે જે રિઝલ્ટ્સ આવ્યા હતા તેનું આઉટકમ આવ્યું છે અને તેના પર બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. તો બીપીસીએલ પર જેફરીઝે પોતાના પરફોર્મન્સ આપ્યા છે, તેમને અહીંયા રેટિંગ આપ્યા છે, અંડર પરફોર્મ રેટિંગ તેમને આપ્યા છે અને લક્ષ્યાંક અહીંયા તેમને ₹415 પ્રતિ શેર વધાર્યા છે. તેમના મતે Q3 માર્કેટિંગ એબિટા અનુમાન મુજબ રહ્યા છે, પરંતુ સામે રિટેલ ભાવમાં જે ઘટાડો આવ્યો છે તેની અસર પરિણામ પર જોવા મળી છે. અને FY24માં નફો જે છે તે 11% વધ્યો છે, પરંતુ FY25 અને 26 માટે તેઓ પરિણામ જે છે તે યથાવત રહી શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને બીપીસીએલ પર જેપી મોર્ગનનો મત જાણીશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે, લક્ષ્યાંક અહીંયા તેમને ₹600 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે સ્ટેન્ડ અલોન નફો જે છે તે અનુમાનથી થોડોક ઓછો રહ્યો છે, પરંતુ માર્કેટિંગ માર્જિનમાં QOQ ધોરણે ઘટાડો આવ્યો છે. ત્યારબાદ ગેલ પર આપણે HSBCનો મત જાણીશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે, લક્ષ્યાંક તેમને વધાર્યા છે, તેમને વધારીને ₹200 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3 સ્થાનિક માંગ વધવાની પોઝિટિવ અસર જે છે તે જોવા મળી છે, તેને કારણે કરીને અહીંયા રેટિંગ વધાર્યા છે. ગેલ પર જેપી મોર્ગનનો મત જાણીશું. અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે, પરંતુ લક્ષ્યાંક વધાર્યા છે, લક્ષ્યાંક તેમને વધારીને ₹170 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3 પરિણામ જે છે તે અનુમાન કરતાં ખૂબ જ સારા રહ્યા છે. એટલું નહીં, Q3 કન્સો પરિણામ જે છે તે QOQ ધોરણે 25%થી લઈને 26% પર રહ્યો છે. અને ગેસ અને ટ્રેડિંગ બિઝનેસ જે ક્વાર્ટર માટે લગભગ જે એબિડા જે છે તે 2017 કરોડ પર રહ્યા છે. આ કારણસર અહીંયા તેમને લક્ષ્યાંક પણ વધારતા આપણને જોવા મળ્યા છે. ગેલ પર જેફરીઝનો મત જાણીશું. અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે, લક્ષ્યાંક તેમને ₹150 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે ટ્રાન્સમિશન એન્ડ ટ્રેડિંગ એબિડા જે છે તે અનુમાનથી ખરાબ રહ્યા છે. અને IGL પર નોમુરાનો મત જાણશો. અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે, લક્ષ્યાંક તેમને ₹495 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે સ્થાનિક ગેસની ફાળવણી અને માર્જિન છે તે અનુમાનથી ઓછા રહ્યા છે અને મધ્યગાળામાં CBG દ્વારા જે APM ફાળવણી કરવામાં આવી છે તે નીચલા સ્તર પર રહી છે. આ કારણસર અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે અને ઓવરઓલ એમને લક્ષ્યાંક પર તેમને ₹495 પ્રતિ શેર આપ્યા છે. ઓવરઓલ ચાંદીયા જેટલા પણ શેર્સ છે, ખાસ કરીને આજે OMC જેટલા કાઉન્ટર્સ છે તેના પર આજે આપણે ખાસ ફોકસ નાખવાનું રહેશે. તૃપ્તિ.